આખા બનાવમાં પેશન્ટ 4 દિવસથી ત્યાં બીમાર હતો. કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન હતી નહીં. એ લોકો એક સારા હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ એક નાનકડા એક ક્લિનિકમાં આયુર્વેદિક હોસ્પિટલમાં એ લોકોએ કોઈ પણ જાતના રિપોર્ટ કર્યા વગર ડાયરેક્ટ બાટલો ચડાવેલો છે અને ડાયરેક્ટ ડિસ્ચાર્જ આપેલું છે. અને 4 દિવસથી પેશન્ટ બીમાર હોવા છતાં પેરેન્ટ્સને કાલે બપોરે ઇન્ફોર્મ કરેલું છે. અને અમારી પાસે અડધી કલાકના ટાઈમ, અડધી કલાકની અંદર એ લોકોનું કેવું એમ હતું કે તમે એમડી પાસે જાઓ અથવા રાજકોટ લઈ જાઓ તો સારામાં સારા ડૉક્ટર પાસે. ભાઈને જ્યારે ત્યાંથી એ લોકોએ કહેવામાં આવ્યું કે ભાઈ આમની તબિયત બગડી છે, એટલે એ લોકોએ ત્યાંથી સ્કૂલવાળાએ તાત્કાલિક સ્કૂલે હોસ્પિટલે લઈ ગયા. ક્લિનિકે જે એકચ્યુઅલમાં હોસ્પિટલ હતું બી નહીં, એક ખાલી ક્લિનિક હતું, શ્રદ્ધા ક્લિનિક. એ ક્લિનિક પાસે જે ગયા તેની પાસેથી દવા લીધી અને કોઈ પણ જાતનો રિપોર્ટ કર્યા વગર ડાયરેક્ટ સીધો બાટલો ચડાવી દીધો છે. રિપોર્ટ કંઈ નથી એકય જાતનો. પછી પેશન્ટને ડાયરેક્ટ પાછા હોસ્ટેલે લઈ ગયા. હોસ્ટેલેથી એના પેરેન્ટ્સ હારીના જે રહે છે એને ત્યાં ફોન ગયો કે આવી રીતે તમારા છોકરાને તબિયત બગડી ગઈ છે અને પરમ દિવસે એટલે કે સોમવારે પાછી મંગળવારે પાછી એક્ઝામ છે, એટલે તમને કોઈ પણ જાતની રજા આપવામાં આવશે નહીં, એટલે તમારે ગમે એમ કહીને ત્યાં હાજર રહેવાનું રહેશે. એટલે એક દિવસ માટે માસી હતી આ મારા બનેવી છે, મારા જીજાજી છે જે છે. એટલે મારા જીજાજી ત્યાં પ્રોપર ગોંડલમાં રહીએ છે. એટલે મારા જીજાજીએ મારા ભાઈને કીધું કે એક કામ કરો, તમે જાઓ અને એને અતિ હોસ્ટેલેથી લઈ આવો. એટલે ભાઈ ત્યાં હોસ્ટેલે ગયા, ગેટ પાસ બનાવ્યો, ત્યાંથી રજા આપી. રજા આપ્યા પછી પેશન્ટ એટલે કે મારા ભાઈની તબિયત એટલી ખરાબ હતી ને કે માંડ આ લોકોએ ઘરે પહોંચાડ્યો. ઘરે પહોંચાડ્યા પછી એને પૂછ્યું કે ભાઈ તને કઈ રીતે શું હતું, તો એની એવું કીધેલું છે કે ભાઈ મને 4 દિવસથી તબિયત ખરાબ છે, 4 દિવસથી તબિયત મારી ખરાબ છે. અને પ્લસ બીજા નંબરે અને ભાઈએ કીધું કે હું છેલ્લા કેટલા દિવસથી એટલે ભાઈએ કીધું કે તું જમ્યો નથી, તો કે હું છેલ્લા કાલે પરમ દિવસ બપોરે દાળ ભાત ખાતા હતા, એ પછી મેં કોઈ પણ જાતનું કંઈ ખાધું નથી અને મને પેટમાં દુખે છે, મેં વાત બી કરેલી છે. એટલે એના પછી એ લોકોએ ઘરે લઈ આવ્યા. ઘરે આવ્યા પછી એને દવા આપેલી હતી, અમુક જમ્યા પહેલાં હતી, અમુક જમ્યા પછીની દવા હતી. જમ્યા પહેલાંની દવા લીધી પછી એને ડૉક્ટરે કીધું કે દાળ ભાત ખાવાના છે, એટલે દાળ ભાત ખાધા, બેને બનાવેલા. દાળ ભાતની 2 ચમચી ખાધી. 2 ચમચી ખાધા પછી ભાઈ આરામ કરવા માટે લાંબા થયા, કદાચ રિકવરી આવે તો આરામ કરવા માટે લાંબા થયા. એટલી વારમાં 10 મિનિટમાં પાછી તબિયત બગડી, એટલે 10 મિનિટ ઘરે રોકાણા અને તાત્કાલિક પાછા દવાખાને. કયા દવાખાને કે જે લોકોએ ધોળકિયા સ્કૂલવાળાએ જે શ્રદ્ધા ક્લિનિકમાં ટ્રીટમેન્ટ કરાવી હતી એ ટ્રીટમેન્ટની અધૂરી હતી. શું કરાવી હતી એ લોકોને જ ખબર છે. એટલે તાત્કાલિક અમે લોકો સીધા ત્યાં લઈ ગયા. અમે લોકો શ્રદ્ધા ક્લિનિકમાં તો શ્રદ્ધા ક્લિનિકમાંથી જવાબ એવો આપવામાં આવ્યો કે આજે રવિવાર છે, એટલે કોઈ પણ ડૉક્ટર આજે અવેલેબલ છે નહીં. એટલે શ્રદ્ધા ક્લિનિકની બાજુમાં એક નાનકડું મેડિકલ છે, શ્રદ્ધા મેડિકલ. એ શ્રદ્ધા મેડિકલવાળા ભાઈએ એમ કીધું છે કે આજે ડૉક્ટર અત્યારે અવેલેબલ નથી. એટલે ભાઈએ એના હાથમાંથી ફોન ઝડપી લીધો અને એને કીધું કે ભાઈ પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ છે. પેશન્ટના મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યા હતા, ઉલટી થવા માંડી હતી. એના કપડાં આજની તકે હજી એના કપડાં ઉલટીવાળા છે. એટલે તાત્કાલિક ડૉક્ટરે કીધું એક કામ કરો, તમે એને ઈનો પીવડાવી દો અને એક નાનકડી દવા આપું છું, દવા લખી દો. હું આજે એક અવેલેબલ નથી, કે હું આજે રવિવાર છે એટલે હું તમને ન આવી શકું. એનો મતલબ એમ કે એના માટે રવિવારનો હોલિડે એના માટે ઇમ્પોર્ટન્ટ હતો, પણ પેશન્ટની લાઈફ ઇમ્પોર્ટન્ટ નહોતી. એમાં ને એમાં અમારી પાસે અડધી કલાકના ટાઈમમાં ત્યાંથી અમે લોકો બીજા દવાખાને શિફ્ટ લઈ ગયા. ત્યાંથી તો કોઈ બહારથી જ ના પડતી હતી કે ડૉક્ટર અવેલેબલ નથી, એટલે અમે લોકો હાથ નહીં ચાલીએ. એટલે એના પછી એક આપણે ગોંડલની પ્રખ્યાત હોસ્પિટલ છે મેડિકલ હોસ્પિટલ. મેડિકલ હોસ્પિટલમાં જ્યારે પેશન્ટને ત્યાં લઈ ગયા અને જ્યાંનું ઇસીજી રિપોર્ટને બધું કરાવ્યું, ઉપર ઇમરજન્સીમાં એડમિટ કર્યા, ત્યારે એ લોકોએ કીધું કે ભાઈ આમને તમે કે સિવિલમાં શિફ્ટ કરી દો. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.